રાજકોટના ભેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળી પલળી ગઈ। અચાનક જ વરસાદ આવતા છાપરા નીચે રહેલો માલ તણાયો। વેપારી દ્વારા ખેડૂત પાસેથી ખરીદી કરેલી મગફળી તણાઈ ગઈ। 150 ગુણી જેટલી મગફળી શેડમાં રાખવામાં આવી હતી, જાણે નદીમાં વહી ગઈ હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળ્યા। શેડમાં રહેલી મગફળી જે વરસાદને કારણે પલળી ગઈ। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, 150 જેટલી ગુણી મગફળી જે શેડમાં હતી, ભારે વરસાદને કારણે ખૂબ જ નુકસાન થયું છે, શું સ્થિતિ? જે રીતના હવામાન વિભાગની આગાહી હતી તેના કારણે રાજકોટ યાર્ડના ચેરમેન દ્વારા જે ખેડૂતો છે તેમને જણસીની આવક તો બંધ કરવામાં આવી હતી, પરંતુ જે શેડની અંદર વેપારી દ્વારા જે ખરીદી કરેલી મગફળી પડી હતી તેને નુકસાન થયું છે। જે રીતના ગત બપોર બાદ જે વરસાદી માવઠું આવ્યું હતું તેના કારણે જે વેપારી દ્વારા જે ખરીદી કરેલી મગફળી છે તે તણાણી હતી, કારણ કે જે રીતના વરસાદ માવઠાની આગાહી હતી, પરંતુ જે કહી શકાય કે શેડની અંદર પણ પાણી પહોંચ્યું હતું ધોધમાર વરસાદના કારણે। તેના કારણે 150 જેટલી ગુણી છે તે મગફળીની તણાણી છે। આ સીધા દ્રશ્યો અત્યારે જોઈ શકો છો કે કઈ રીતના આખો માહોલ હતો ગત રોજ, કારણ કે ચારે બાજુ પાણીના દ્રશ્યો હતા અને તેની ઉપર આ મગફળી છે તે તરતી જોવા મળતી હતી। પરંતુ આજે જે રીતના વાત કરવામાં આવે તો આ મગફળી છે તે સંપૂર્ણપણે પલળી ચૂકી છે। ગત રોજ પણ બચાવવાના પ્રયાસ થયા હતા। આજે હું દ્રશ્યો બતાવીશ કે શું પરિસ્થિતિ જોઈ રહ્યા છો તમે કે 150 ગુણી મગફળી છે તે તણાણી છે। આજે પણ અત્યારે આ ચારે બાજુ રાત્રિના મગફળી બચાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ અંધારામાં પણ જોઈ શકાય છે કે આ બચાવી ન શકાય, કારણ કે ગારો અને સાથે આ મગફળી છે તે પણ તણાણી હતી। આ એટલે કહી શકાય છે કે આ મગફળી હવે સંપૂર્ણપણે ફેલ થઈ છે। એટલે વેપારીની 150 ગુણી મગફળી છે તેનું નુકસાન થયું છે। સાથે જે રીતના વાત કરવામાં આવે તો યાર્ડની અંદર અનેક વેપારીઓ છે તેમનો માલ પણ દુકાનની બહાર હતો। દુકાનની બહાર પણ જે માલ છે, તલ છે, અમુક જણસી ખરીદી કરેલી હતી તેમાં પણ જે તાલપત્રી તો ઢાંકવામાં આવી હતી, પરંતુ જે રીતના પવન સાથે વરસાદ આવ્યો છે તેના કારણે જે તાલપત્રી છે તે પણ તણાઈ ચૂકી હતી, પવનની ઉડી ગઈ હતી ને જે બહાર પડેલો માલ છે તેમાં પણ મોટા પાયે નુકસાન છે તે વેપારીઓને થયું છે। સૌથી મોટી વાત છે કે ખેડૂતોનો માલ છે તેની આવક બંધ કરવામાં આવી હતી, તેના કારણે ખેડૂતોને નુકસાન નથી। ખેડૂતોને જે ખેતરની અંદર તૈયાર માલ જે ઉભો રાખવામાં આવ્યો છે, ચણા છે, ઘઉં છે, તેમાં મોટા પાયે નુકસાન છે તે સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂતોને થયું છે। ચણાનો પાક છે તેનું નુકસાન થયું છે। એક રાહતના સમાચાર હતા કે તલ છે તે તલની લણણી થઈ ગઈ હતી, તલ છે તે ઘરની અંદર મૂકી દેવામાં આવ્યા હતા। અમુક ખેડૂતોએ ખેતરમાં રાખ્યા હતા, તેને તલના પાકને નુકસાન થયું છે, પરંતુ અત્યારે સૌથી વધારે ઘઉં, ચણા છે આ વધારે તેની આવક થતી હોય છે। તૈયાર પાક છે ખેતરમાં ઉભો છે તેને સૌથી વધારે નુકસાન થયું છે। તો બેડી યાર્ડની અંદર પણ વરસાદી માવઠાના કારણે વેપારીની 150 ગુણી મગફળી છે તે તણાણી છે હાલ તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છમાં પીજીવીસીએલના પણ સૌથી મોટું નુકસાન થયું છે તેવી પણ વિગત છે તે સામે આવી છે। એટલે કહી શકાય કે વરસાદી માવઠાના કારણે ખેડૂતોની કમર છે તે તોડી નાખવામાં આવી છે। અમિતા જી, આભાર આપનો જાણકારી આપવા માટે।